દેવાત ખવડ હવે લોકઅપમાં કેદ. લોક ડાયરાના કલાકાર દેવાત ખવડ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. આપણે ગઈકાલે જોયું હતું કે દુધઈ ફાર્મ હાઉસ ખાતેથી દેવાત ખવડની સાથે બીજા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. એ બાદ ક્યાંક પોલીસે મોટા ખુલાસા કર્યા હતા, પરંતુ હવે દેવાત ખવડ જેલના સળિયા પાછળ છે. વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં લોક ડાયરાના કલાકાર દેવાત ખવડ પહેલી વખત નહીં, પરંતુ આની પહેલા પણ ઘણી બધી વખત વિવાદોમાં આવેલા છે. ત્યારે હવે અમદાવાદમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હિચકારો હુમલો કરીને બંદૂક તાકીને પતાવી દેવાની ધમકી આપવા મામલે દેવાત ખવડ સાથે 6 લોકોની દુધઈ નજીકના ફાર્મ હાઉસથી ધરપકડ કરાઈ હતી. આ પહેલા હુમલામાં ઉપયોગમાં લેવાયેલી 2 કાર છે ગીર સોમનાથથી બિનવારસી હાલતમાં મળી આવી હતી ને ત્યારબાદ સાંજે ગીર સોમનાથ એલસીબી દેવાત ખવડ સહિત 7 શખ્સને ઈજા ખાતે આવેલી એસપી કચેરીએ લઈને પહોંચી હતી. આ મામલે ગીર સોમનાથના જે એસપી છે એમના દ્વારા પણ ક્યાંક કહેવામાં આવ્યું હતું કે ગીર સોમનાથ મારામારીમાં ફરિયાદ મુજબ દેવાત ખવડ અને તેના 12 થી 15 સાથીઓએ તેમની ગાડીને અથડાવીને મારામારી કરીને હથિયાર બતાવ્યું હતું ને લૂંટ કરી હતી ને પોલીસની 7 ટીમ બનાવીને આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જોકે ખાસ કરીને દેવાત ખવડની બાતમી મળી હતી ને બાતમીના આધારે જ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. આપણે ગઈકાલે દ્રશ્યો ઉપર અવારનવાર નજર કરતા આવ્યા છે અને ખાસ કરીને સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, પરંતુ હવે અંતે દેવાત ખવડ જેલના સળિયાની પાછળ દેખાઈ રહ્યા છે. સૌથી પહેલા તો એ દ્રશ્યો ઉપર નજર કરીએ. चेक कर लीजिए भाई चेक कर लीजिए. ओके. વિગતે ચર્ચા કરવામાં આવે સમગ્ર ઘટના વિશેની તો થોડા સમય અગાઉ તાલાલામાં આપણે જોયું હતું કે 2 ગાડીઓ વચ્ચે અકસ્માત થયો હતો ને બાદ ધ્રુવરાજસિંહ ચૌહાણ દ્વારા સીધા જ આક્ષેપો દેવાત ખવડ ઉપર કરવામાં આવ્યા હતા. દેવાત ખવડ અને તેના જે બીજા લોકો છે એ લોકોની સામે ક્યાંક પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી ને ત્યારથી જ પોલીસની જે 7 જેટલી ટીમો છે એલસીબી એસઓજીની દરેક લોકો દેવાત ખવડને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા અને અંતે તેમને બાતમી મળી હતી ને ખાસ કરીને દુધઈ ફાર્મ હાઉસ ખાતેથી આપણે જોયું હતું કે
ગઈકાલે લગભગ સવારના સમયે દેવાયત ખવડ પોલીસ પાસે પહોંચી ગયા હતા અને ખાસ કરીને એવી પણ ક્યાંક વિગતો સામે આવી હતી કે લોકોને લઈને રવાના થઈ ગયા હતા અને જે પ્રમાણે વિગતોના આધારે પોલીસ દ્વારા પણ ખુલાસા કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને મારામારીની ઘટના છે એ પણ સામે આવી હતી ને અંતે હવે દેવાયત ખવડ લોકઅપમાં છે, એમના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આજે કદાચ કોર્ટમાં તેમને રજૂ કરી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે ખાસ કરીને આજે પણ ક્યાંક પોલીસ દ્વારા મોટા ખુલાસા કરવામાં આવશે અને આજે પણ દેવાયત ખવડના કેસમાં મોટી નવાજૂની થઈ શકે છે. એમાં પણ ક્યાંક ચોંકાવનારા ખુલાસા સામે આવી શકે છે એવી વિગતો જાણવા મળી રહી છે. હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ કેસની અંદર કયો નવો વળાંક સામે આવે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.